चलो write down definition of services. In previous lecture we have seen what is goods and what is taxable events. Now today we are going to study the next terminology and next content related to this. In that, the first is definition of services. Section 2, subsection 102. Now, service means anything other than goods, services, other than goods, money and securities, but includes activities relating to the use of money or its conversion by cash or by any other mode, case or by any other mode, MODE, any other mode from one form to another form, for which a separate consideration is charged. Okay, chalo. Now, last lecture we have seen what is goods. Goods, if we see in normal terminology, it means any physical goods that can be comes under taxable event, that is known as goods in goods and service tax. Now, what is services? Services are those as per GST Act that is not come under the goods. જે ગુડ નથી એ બધા જે છે તમારે સર્વિસીસ ની અંદર આવી શકે, બટ બેઝિકલી વી ઓલ નો ધ મીનિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. આપણે જે છે 11th ની અંદર ગુડ્સ એન્ડ સર્વિસીસ બેનો મીનિંગ જે છે એ ક્લિયર કરી લીધેલો છે કે જ્યારે ગુડ્સ નો મતલબ શું થતો કે when any person directly connected or purchase or sell the thing which can be touched, which can be seen, that is goods. જેને આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ, આ બધું ગુડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ફિઝિકલ ગુડ્સ બધી વસ્તુ આવી જાય અને ત્યારબાદ જેને આપણે ટચ નથી કરી શકતા જેની માત્ર આપણે સર્વિસ મેળવી શકીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ ધ સર્વિસીસ ઓફ ડોક્ટર્સ, સર્વિસીસ ઓફ ટીચર્સ, LIC premium or LIC services, these all types of services are comes under the services as per the GST Council, as per the GST Act.
એમાં આગળ આપવામાં આવેલું છે, you no need to write that. Example given: if American dollars are converted into Indian rupees at RBI counter, it is not service. But if converted into rupees from any FEMA license holder or travel agent on commission or charge basis, it is service or money changer. So for example, here they have given one example. If any person change dollar into money, માનો કે કોઈ અમેરિકાનો વ્યક્તિ છે એ ભારતમાં જે છે મની લાવેલું છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલું છે, તેમને પોતાનું જે ડોલર છે આ ડોલરનું કન્વર્ઝેશન એમને કરેલું છે સે ફોર એક્ઝામ્પલ રૂપિયાની અંદર, મનીની અંદર, તો આમને જે છે આરબીઆઈ દ્વારા જો કરવામાં આવેલું હોય તો ઇટ ઇઝ નોટ સર્વિસ, બીકોઝ એ તો એક જે છે નોર્મલ વસ્તુ છે. બટ એ જ વસ્તુ માનો કે કોઈ અમેરિકાના કોઈ વ્યક્તિએ કોઈ ભારતના કોઈ વ્યક્તિને જે છે આ સર્વિસ પ્રોવાઈડ કરવાનું છે, અમેરિકાનો કોઈ ટુરિસ્ટ એ ભારતમાં આવે છે, એમને દ્વારકા મંદિર જોવું છે, એ દ્વારકા મંદિર જોવા માટે એમની પાસે જે અમેરિકન કરન્સી છે, મીન્સ કે અમેરિકન ડોલર્સ છે, એ અમેરિકન ડોલર્સની રૂપીઝની અંદર જે છે ઇન્ડિયન રૂપીઝની અંદર કન્વર્ઝન કરે, ધેટ ઇઝ સર્વિસ. કારણ કે એમના માટે જે કોઈ પણ દલાલ હશે અથવા એમને જે ચેન્જ કરી આપનાર વ્યક્તિ હશે એ એમના પાસેથી ચાર્જ લે છે, તો જે ચાર્જના રૂપીઝ છે ધેટ ઇઝ કોલ્ડ સર્વિસ. ઇટ મીન્સ કે જે પણ તમારી એક્ટિવિટીઝ જે છે એ કોઈ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ માટે થાય એમને જે છે સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એમાં આપેલું છે કે બટ ઇફ કન્વર્ટેડ ઇન્ટુ રૂપીઝ ફ્રોમ એની ફેમા લાયસન્સ, જેમની પાસે ફેમા લાયસન્સ છે, ફોરેન એક્સચેન્જ એન્ડ મેનેજમેન્ટ એક્ટ જે છે એમનું લાયસન્સ જે વ્યક્તિ પાસે છે ને એ કન્વર્ટ કરે તેમને જે છે સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. બટ જ્યારે આરબીઆઈ ગવર્નર અથવા આરબીઆઈ પોતે એમનું ડોલરમાંથી રૂપીઝમાં કન્વર્ઝન કરે તો એમને સર્વિસ તરીકે ઓળખવામાં આવતું નથી. Now the fourth is GST rates with 3 items. લખો fourth point, GST rates. You just need to give title of that particular thing. એમનું content જે છે લખવાની જરૂર નથી, because you all are already write down that content, write down the GST rates in our earlier chapter. આપણે જે છે અગાઉના વિડિયોમાં, અગાઉના જે છે લેક્ચર આપણે જે ભણ્યા છે એમાં તમે કરી લીધું છે, એટલે તમારે જરૂર નથી. ખાલી હું તમને જે છે એક વખત રિપીટ કરાવી દઉં છું. આપણે અગાઉ જે છે જોયેલું હતું કે કોઈ પણ વસ્તુ પર 0%, 5%, 12%, 18% અને 28% જે છે જીએસટી રેટ લાગે છે. એમાં આપણે શેડ્યુલ 1 થી સ્ટાર્ટ કરીને શેડ્યુલ 5 સુધી જે છે ત્યાં જોયેલા હતા. હવે એ વસ્તુ જોઈએ કે 0% ટેક્સ રેટ કોના ઉપર લાગે છે. તો સૌથી પહેલા એમાં જે છે રેટ આપેલો છે અને એપ્લિકેબિલિટી એટલે કે કયા વસ્તુ પર અથવા કેવા પ્રકારના ગુડ્સ કે સર્વિસીસ ઉપર એ રેટ લાગુ પડે છે. તો સૌથી પહેલા ઝીરો રેટ લાગુ પડે છે ફૂડ ગ્રેન્સ એન્ડ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ કલ્ટિવેટેડ આઉટ ઓફ લેન્ડ લાઈક રાઈસ, wheat, pulses એટસેટ્રા. મીન્સ કે જે એગ્રીકલ્ચરલ વસ્તુ સાથે જોડાયેલું હોય એમની ઉપર જે છે 0% રેટ લાગુ પડે છે. એમાં કોઈ જાતનો એમને જીએસટી રેટ ભરવો પડતો નથી. Then next GST rate is 5%. Essential items like eggs, dairy product, FMCG, etc. It means basically the thing which comes under the FMCG. As I have given more than 5 times the full form of this. By FMCG નો full form શું થાય? ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, કે જે આપણે નોર્મલી રોજબરોજ જે તમે યુઝ કરતા હોય આમાં જે છે ફૂડ આઇટમ્સ બધી આવી છે. આમાં જે છે તમારા ડેઈલી નીડ્સની જેટલી પણ વસ્તુ છે બધી વસ્તુ આવી છે. એગ છે, ડાયરી છે, નોટબુક છે, પેન છે, સાબુ, શેમ્પુ, આ બધી વસ્તુ જે છે બધું શું કરે એ બધું જે છે તમારે 5% જીએસટી રેટ તમારે એપ્લિકેબલ છે. સૌથી પહેલા 0% ઓન એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ, 5% GST rates on FMCG product. Now 12% tax rate, standard rate for goods on which duty in the pre-GST regime in levy from 13% to 50%. અગાઉ જે 13% થી 15% માં હતું એ 13% થી 15% એ જે છે ઘટાડીને એ લોકોએ 12% કરેલું છે. તે 13% થી 15% માં કયું હતું એ પણ લિસ્ટ ને આપેલું છે. Now
The next is 18% tax rate. Standard rate for goods on which duty in the free GST regime is levied from 15 to 18%. એના પછી જે છે 18% સુધી ટેક્સ આવી શકે. નોર્મલી જે તમારે લક્ઝરિયસ આઇટમ છે અથવા જે તમારે મોજ શોખની વસ્તુ છે એના ઉપર આવી રીતે લાગુ પડે છે અને હાઈએસ્ટ જે જીએસટી રેટ લાગુ પડ્યા છે એ છે અત્યારે 28%. જે નોર્મલી લોકોને જરૂરિયાતની વસ્તુ ના હોય બટ પોતાનો જે છે સ્ટેટસ બતાવવા માટે હોય લક્ઝરી આઇટમ બધી જે છે આની અંદર આવે છે. તો એમાં 28% GST will be levied on luxury goods and seen goods like luxury cars, tobacco and tobacco products, aerated drinks etc. માનો કે આલ્કોહોલિક ડ્રિંક છે, કોઈ તમાકુ અથવા એમની બનાવટો છે, આ બધી વસ્તુ છે એમના ઉપર કહેવાય કે એમના ઉપર 28% GST લગાવવામાં આવે છે. શું કામ? ટોબેકો ઉપર 28% GST લગાવવામાં આવે છે. Why 28% GST is on tobacco? Because tobacco એટલે તંબાકુ. બરાબર? એ તંબાકુ પર લગાવવામાં આવે છે કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ નથી. અને જોવા જાય તો આલ્કોહોલ કદાચ 5% વ્યક્તિઓ જે છે એ એમનું જે છે પોતાના હેલ્થ માટે યુઝ કરતા છે. બાકી 95% બધા વ્યક્તિઓ નશા માટે યુઝ કરે છે, which is basically not good for their particular health. વ્યક્તિઓનો જે છે હેલ્થ ઉપર એક બેડ ઇફેક્ટ કરે છે, છતાં પણ એ વ્યક્તિ એનું કન્ઝમ્પશન કરે છે. તો એ ગવર્નમેન્ટને એવું લાગે છે કે 28% એના ઉપર જીએસટી હોય તો એ લોકો એનું કન્ઝમ્પશન કરવાનું બંધ થઈ જાય. બટ બેઝિકલી એક વખત જે વ્યક્તિઓને નશાની આદત થઈ હોય તો એ આટલી જલ્દી છૂટે નહીં. ચાલો નેક્સ્ટ એમના પછીનું હેડિંગ આપો. GST Council and its function. GST Council and its functions. Write down the first point in GST Council. GST Council is not any part of. GST Council is not any part. Is not any part of any of the GST laws. GST laws. GST Council જે છે એક પણ GST laws નો પાર્ટ છે ને. It means a CGST, SGST, UTGST, IGST, Compensation Act આવા એક પણ પ્રકારના જે છે એક્ટ ની અંદર એ GST Council પાર્ટ નથી. બીકોઝ જો એ એમનો જ જો પાર્ટ હશે અથવા ગવર્નમેન્ટ ડાયરેક્ટલી એમની સાથે GST Council સાથે કનેક્ટેડ હશે તો ગવર્નમેન્ટ પોતાની મરજી મુજબ કોઈ પણ જીએસટી રેટ જે છે ડિસાઈડ કરી શકશે. સે ફોર એક્ઝામ્પલ ઇન અવર ઇન્ડિયા અત્યારે જે છે ચૂંટણી ચાલે છે તો ઇલેક્શન કમિશન ઇઝ ટોટલી ફ્રી ફ્રોમ એવરી ગવર્નમેન્ટ. એ જે છે બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, બહુજન સમાજ પાર્ટી છે કે બીજું કોઈ પણ છે, આમાં એમનો એક પણ વ્યક્તિઓને જે છે ડાયરેક્ટલી કંટ્રોલ નથી. અત્યારે જે છે રિસેન્ટલી ગુજરાતમાં ચૂંટણી ચાલે છે તો ઇલેક્શન કમિશન છે એ ટોટલી ફ્રી છે. એ કોઈ પણ પ્રકારનું બીજા વ્યક્તિઓને એમની ઉપર પ્રેશર આવી શકે નહીં. તો જે વ્યવસ્થિત રીતે જે છે ચૂંટણી એનું આયોજન કરી શકશે, ઇલેક્શનનું જે છે પ્લાનિંગ કરી શકશે અને એમને જે છે મેનેજમેન્ટ કરી શકશે. એવી જ રીતે જીએસટી કાઉન્સિલ છે એના ઉપર પણ એક પણ લોનું કોઈ પણ પ્રકારે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી. ઇવન જીએસટી કાઉન્સિલ પોતે જ જે છે લો બનાવે છે. મેં તમને જે છે એક્ઝામ્પલ આપેલું હતું કે જીએસટી કાઉન્સિલની અંદર એક વ્યક્તિ જે છે હતા તો એમને શું કરવાનું કે એમના જે લો છે પોતે જ બનાવે છે. એની અંદર જે છે આગળ આપવામાં આવ્યું છે in essence SGST, CGST, IGST, UTGST etc. GST Council shortly known as GSTC. GST Council જે છે એમનું શોર્ટલી જે છે જ્યારે પણ તમારે GSTC આપવામાં આવે એટલે કે GST Council એનું શોર્ટ ફોર્મ છે. owes its origin in Constitution of India. The GST is the constitutional apex body in the field of GST laws. GST laws ની અંદર હવે તમને ખ્યાલ છે કે જે GST કાઉન્સિલ છે એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એન્ડ કોન્સ્ટિટ્યુશનલ
જે પણ કોન્સ્ટિટ્યુશન ની અંદરથી કોઈ લો આપવામાં આવે તો એ નોર્મલી કોઈ પણ ગવર્નમેન્ટ એ ખાસ ઠરાવ પાસ કર્યા વગર એ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યા વગર એમાં ચેન્જ કરી શકતા નથી. સે ફોર એક્ઝામ્પલ આપણા ગવર્નમેન્ટ ની અંદર અત્યારે ઘણા બધા લોઝ એવા છે, માનો કે અત્યારે રિઝર્વેશન નો લોઝ છે, ગવર્નમેન્ટ એવું ધારે કે કાલથી રિઝર્વેશન પૂરું કરી નાખવું છે તો કરી શકે? તો કે ના. શું કામ? તો કે રિઝર્વેશન જે આપવામાં આવ્યું છે એ આપણું કોન્સ્ટિટ્યુશન ની અંદર એમાં જે છે અમેન્ડમેન્ટ કરી અને ત્યારબાદ આપવામાં આવેલું છે. માનો કે તમારા મારા એવરી ઇન્ડિયન બધા જ વ્યક્તિઓના જે એમના મૂળભૂત અધિકારો છે એમાં કોઈ જાતનો ચેન્જ કરી શકે? તો કે આપણા જે અધિકારો કોન્સ્ટિટ્યુશન દ્વારા આપવામાં આવેલા છે એમાં કોઈ જાતનો ચેન્જ કરી શકે નહીં. તે રીતે જીએસટી કાઉન્સિલ જે છે એ પણ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, એમાં પણ કોઈ જાતનો ચેન્જ કરી શકે નહીં. નેક્સ્ટ એના પછી સેકન્ડ પોઈન્ટ લખો. The central government and all state government have given up their individual power to impose taxes in favor of GST Council. હવે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ને as well as to the all state government also given individual power. They can decide their GST laws as per their convenience. Any government can decide the laws, but any government cannot change in the tax rate. માનો કે સેન્ટ્રલ ગવર્નમેન્ટે કોઈ ટેક્સ નક્કી કરેલો છે, if central government decide any tax rate in the GST, at that time state government has their own power, but that state government cannot make any changes in the GST rates. The GST rates અને અમુક જે કમ્પલસરી લોસ છે એની અંદર ચેન્જ કરી શકે નહીં. બાકી એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું, કઈ રીતે વસૂલ કરવા, એમના જે છે એ પાવર્સ જે તે સ્ટેટ ગવર્નમેન્ટ પાસે હોય છે. ના થર્ડ પોઈન્ટ, the council consists of following members. Second line में लखो chairman, इन्हीं सामने लखो union finance minister. Next એના પછી members first કરીને લખો the minister of state, ब्रैकेट में लखो रेवेन्यू. सेकंड मेंबर लखो स्टेट फाइनेंस मिनिस्टर. सेकंड કરીને લખો સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર. It means is in GST Council basically the finance minister of any finance minister of central, that is the chairman of that particular GST Council. Who is this current finance minister? निर्मला सीतारामन જે છે અત્યારે કરંટ ફાઇનાન્સ મિનિસ્ટર છે. તો એ જીએસટી કાઉન્સિલ ના ચેરમેન હશે અને એમના મેમ્બર્સ કોણ હોય છે? તો જે પણ સ્ટેટ છે આ સ્ટેટના જે ફર્સ્ટ રેવન્યુ મિનિસ્ટર હોય છે એ એમનો મેમ્બર હોય છે, અને સેકન્ડ સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર, જે સ્ટેટના ફાઇનાન્સ મિનિસ્ટર હોય જે તે સ્ટેટના એ એમના મેમ્બર હોય છે. નાઉ ફોર્થ પોઈન્ટ લખવાની જરૂર નથી. The GSTC recommend the GST rates, exemption and their all
લિમિટ ઇન સમ પર્ટિક્યુલર મેટર્સ. જીએસટી જે છે એમના ટેક્સ રેટ કેટલા રહેશે, કઈ વસ્તુ અથવા કયા પ્રકારના સ્ટેટ અથવા કયા વ્યક્તિઓ એમાંથી જે છે એક્ઝેમ્પ્ટ છે, આ બધી વસ્તુ જે છે એમને જીએસટી લોઝ અથવા જીએસટી કાઉન્સિલ દ્વારા જે છે નક્કી કરવામાં આવે છે. 5. GST would try to ensure harmonization on different aspects of GST between centers and state and among different states also. જે સ્ટેટમાં જેમના ટેક્સ રેટ હોય છે એ બધી જગ્યાએ હાર્મોનાઇઝેશન હોય, મીન્સ કે બધી જગ્યાએ એક જેવા હોય એમની ધ્યાન રાખે છે. બીકોઝ જીએસટી નો જે છે મેઇન ફોર્મ્યુલા છે વન નેશન વન ટેક્સ. આખા દેશની અંદર એક જ ટેક્સ રેટ હોવો જોઈએ. હવે સ્ટેટ ગવર્નમેન્ટને જે છે પાવર આપવામાં આવ્યો, સ્ટેટ ગવર્નમેન્ટ માનો કે એગ્રીકલ્ચર ઉપર એ 5% જીએસટી રાખે છે, જ્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ 0% રાખે છે. તો આ બે પ્રકારે જે છે ચાલી શકે નહીં. એમને અમુક જગ્યાએ છે એ પાવર આપવામાં આવ્યા છે, બટ જે જીએસટી રેટ જે જીએસટી કાઉન્સિલ એમને રેકમેન્ડ કરે એ પ્રમાણે જેમને ગોઠવવા પડે છે, એ પ્રમાણે જેમને એ જીએસટી રેટ એપ્લિકેબલ કરવા પડે છે. નેક્સ્ટ એના પછી આપવામાં આવ્યું છે 6. મીટિંગ ઓર quorum decision. 1/2 of total numbers of members of GST Council would form the quorum in meeting. Decision would be arrived at by a majority of not less than 75% weightage votes cast. એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવાનું હોય આ ડિસિઝન એ જે તમારું quorum જે છે એ quorumના મિનિમમ 75% જે પર્સન્સ છે જે મેમ્બર્સ છે વોટ કરે એ પ્રમાણે ડિસિઝન લેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ ઇફ જીએસટી કાઉન્સિલ ઇઝ રેકમેન્ડેડ ધેટ there is 28% GST rates will be applicable on tobacco items, on alcohol items. At that time, if more than 75% of the GST council members will give vote in the positive, at that time only that particular tax rate will be applicable on that particular thing. એ કોઈ પણ tax rate તમારે જે છે applicable કરવાના છે, કોઈ પણ લો બનાવવાના છે કે જીએસટી રિલેટેડ બીજું કોઈ પણ હોય તે 75% કરતા વધારે વ્યક્તિઓ એ એમની ફેવરમાં વોટ કરવા જોઈએ. Thus, center and minimum of 20 states would be required for majority. તો જો કોઈ પણ લો બનાવવો હોય તેમના માટે મિનિમમ એક તો સેન્ટ્રલ ગવર્નમેન્ટ હા પાડવી જોઈએ, and second more than 20% states will vote in the favor of that particular law, in the favor of that particular thing, then only that particular resolution will become the any law. જ્યારે કોઈ જગ્યાએ માનો કે જીએસટી કાઉન્સિલ ખાલી રિઝોલ્યુશન કોઈ પણ મીટિંગ છે મીટિંગમાં આપે છે કે આવા પ્રકારે લોઝ હોઈ શકે અથવા આવા પ્રકારે જીએસટી રેટ હોઈ શકે, એમાંથી 20 કરતા વધારે સ્ટેટ જો એમના ફેવરમાં વોટ કરે ને તો એ રિઝોલ્યુશન જે છે લો બને, બાકી એ લો બને નહીં. નેક્સ્ટ એના પછી it is not worthy that it is specifically provided in all relevant provisions of the GST Act that central government shall act on recommendation of GST Council and the center cannot take and impose its own decision. હવે જ્યારે આમાં કોઈ પણ પ્રકારના ડિસિઝન લેવામાં આવે છે, these all decision will only taken by the GST Council. The central government is not authorized person to take any decision related to GST. એ જે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કોઈ પણ પ્રકારે એમને ડિસિઝન ના લઈ શકે, એ જે છે ખાલી એ ડિસિઝનનો ઇમ્પ્લિમેન્ટેશન કરાવી શકે, એમના સિવાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ પાસે એમની કોઈ પણ પ્રકારની ઓથોરિટી છે નહીં. So basically this is the basic things related to GST Council. The functions of GST Council will be discussed in our next lecture.